નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી ક્યાંક 18 જુલાઈ અને આજના દિવસે ક્યાંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો. નિફ્ટી જે પ્રમાણે 2-3 દિવસથી માર્કેટમાં સારું એવું સાઇડવેઝ મુવમેન્ટમાં હતું, તો આજના દિવસે સારી એવી મુવમેન્ટ જોવા મળી. જોકે આપણો વ્યૂ થોડોક પુટ સાઇડનો હતો, તો સવારમાં એક પુટ સાઇડની મુવમેન્ટ પણ જોવા મળી અને પછી માર્કેટે એનો પુલ બેક પણ આપીને સારી એવી અપસાઇડની મુવમેન્ટ પણ જોવા મળી નિફ્ટીમાં. કારણ કે એક્સપાયરી દિવસ હતો અને લેવલ ઉપર કામ કર્યું હોય તો પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ હતી. ને ખાસ કરીને બેંક નિફ્ટીમાં જે જગ્યાએ સપોર્ટ ઝોન હતો માર્કેટમાં એ જ જગ્યા પાસેથી સવારમાં પણ સપોર્ટ ઝોન જોવા મળ્યો અને પછી માર્કેટમાં ટ્રેન્ડ લાઈન આવતી હતી, તો એના નીચે પછી ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોવા મળી. સેમ વસ્તુ કે ફરીવાર બીજી વાર પણ એ જ ઝોન પાસેથી સારો એવો માર્કેટે સપોર્ટ લીધો અને સારી એવી 500 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી ક્યાંક બેંક નિફ્ટીમાં. અને નિફ્ટીમાં જોવા જઈએ તો લેવલ મુજબ પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી. જ્યાં રેઝિસ્ટન્સ ઝોન હતો અથવા તો ઓલ ટાઈમ હાઈ વાળી જગ્યા હતી, રેઝિસ્ટન્સ ઝોન આપણેમાં નાખેલો નહોતો લેવલમાં, પણ ઓલ ટાઈમ હાઈ વાળી જગ્યા હતી, તો એ ઝોન પાસેથી માર્કેટમાં સેલિંગ પણ જોવા મળ્યું સારું એવું. અને જે આપણું લેવલ હતું છેલ્લો અને આખરી સપોર્ટ હતો, તો માર્કેટે એ આખરી સપોર્ટ ઝોન ક્યાંક બ્રેક ન કર્યો, 477નું લેવલ. અને વધારે જે પુટ સાઇડની મુવમેન્ટ ક્યાંક આપણને ન જોવા મળી. જે લેવલ હતું એ ક્યાંક અહીંયા 477નું ઝોન જ હતું કે આપણે ચર્ચા કરતા હતા કે માર્કેટ જો એના નીચે નીકળશે તો ફાસ્ટ અને મોટું એક સેલિંગ એના નીચે જોવા મળશે. તો માર્કેટે એ ઝોન પાસે ક્યાં આવ્યું નથી અને તે પહેલાં જ માર્કેટમાં બાઇંગ આવી ગયું સારું એવું. અને ઓલ ટાઈમ હાઈને બ્રેક કરીને પણ માર્કેટે સારી એવી 150 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક જોવા મળી નિફ્ટીમાં. તો ચલો, આજના દિવસે તો સારી એવી મુવમેન્ટ હતી નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં, જેમાં જોવો એમાં. કારણ કે કોલ સાઇડની પુટ સાઇડની બંને સાઇડની ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં મળતી હતી અને લેવલ મુજબ કામ કરતા હોય તો ક્યાંક સારી એવી મુવમેન્ટ પણ હાથમાં આવી હશે. તો ચલો, વધારે ચર્ચા નથી કરવી, આપણે વાત કરી લઈએ 19 જુલાઈ એટલે કે બજેટના થોડા ઘણા આપણે નજીક જતા જઈએ છીએ. કારણ કે હવે 2 ટ્રેડિંગ દિવસ પછી ડાયરેક્ટ ત્રીજા ટ્રેડિંગ દિવસે આપણું બજેટનું એનાઉન્સમેન્ટ હશે. કારણ કે કાલ શુક્રવાર છે, તો કાલે માર્કેટમાં જોશું કેવી મુવમેન્ટ આવે છે અને પછી સોમવારે પછી ડાયરેક્ટ ત્રીજા દિવસે શું હશે, મંગળવારે બજેટનો દિવસ છે 23 જુલાઈએ. તો ચલો, વાત કરી લઈએ આપણે નિફ્ટી માટે. ક્યાંક નિફ્ટી જે ઓલ ટાઈમ હાઈમાંથી ક્લોઝિંગ આપ્યું છે, ક્યાંક 800ના ઝોન પાસે ક્લોઝિંગ આપ્યું છે અને એનો ઓલ ટાઈમ હાઈ વાળું લેવલ છે 838નું. તો લેવલ છે એ બધા આપણે ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દીધા છે, એમાંથી લેવલ પણ મળી જશે. ચલો, ફરીવાર માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ આવી છે સારી એવી. ફરીવાર માર્કેટમાં ક્યાંય ઓપન થાય છે થોડું ઘણું ગેપ ડાઉન, એટલે કે હવે પાછળનો એક બીજો સપોર્ટ ઝોન કયો ધ્યાનમાં રાખશું. આપણી પાસે એક સારો એવો સપોર્ટ ઝોન હતો કે જેની નીચે આપણને સારી એવી પુટ સાઇડની મુવમેન્ટ જોવા મળે, તો એ ઝોન છે એ હજી ક્યાંક 480 વાળી જગ્યા છે કે વધારે પુટ સાઇડની મુવમેન્ટ આવતી હોય તો, અથવા એના નીચે નીકળે તો ક્યાંક ડબલ મુવમેન્ટ જોવા મળે. પણ એના પહેલાં પણ જે એક રેઝિસ્ટન્સ ઝોન હતો, તો માર્કેટે હજી એનો સપોર્ટ બનાવ્યો નથી, પણ આપણને શુક્રવારના દિવસે એટલે કે કાલના દિવસે અહીંયા માર્કેટમાં ક્યાંય આવે તો એ એક નાનકડો સપોર્ટ ઝોન તરીકે કામ કરી શકે છે. ફરીવાર એને પણ નીચે નીકળે છે તો પછી ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પાછું 500નું ઝોન જોવાનું રહેશે અને સારી એવી મોટી મુવમેન્ટ માટે કે મોટું સ્પીડમાં સેલિંગ માટે એ 500નું ઝોન છે એના નીચે ક્યાંક સારી એવી મુવમેન્ટ આવી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ક્યાંક ગેપ ડાઉન 720ના ઝોન પાસે ઓપન થઈને માર્કેટ ફરીવાર આવી જાય છે 660 વાળા ઝોન પાસે અને 660 પાસે આવીને ફરીવાર માર્કેટ 700નું ઝોન બ્રેકઆઉટ કરે છે, તો અહીંયા નાનકડો એક ડબલ્યુ પેટર્ન જોવા મળશે આપણને. અને પાછળનો જે રેઝિસ્ટન્સ ઝોન હતો માર્કેટે એનો સપોર્ટ બનાવ્યો, એવી ક્યાંક મુવમેન્ટ હારે ત્યાં ધીમે ધીમે એક અપસાઇડની મુવમેન્ટ પ્લાનિંગ કરી શકાય. પણ હાલ અત્યારે બજેટ નજીક છે, તો અપસાઇડની મુવમેન્ટ પ્લાનિંગ કરવામાં પરફેક્ટ સ્ટોપ લોસ આરે કામ કરજો. જેમ મુવમેન્ટ આવે છે એમ અપસાઇડની જાતું જવાનું. કારણ કે અત્યારે હવે ધીમે ધીમે બધાનો વ્યૂ શું હોય કે બજેટ નજીક છે તો પુટ સાઇડની મુવમેન્ટ આવે, છતાંય માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ આવે છે તો એસએલ ભેગું કામ કરવાનું થાય, વધારે એસએલ રાખવાનું ન થાય. કારણ કે અહીંયા પણ માર્કેટમાં બ્રેકઆઉટમાં ગયા હોય તો પણ ક્યાંય એસએલ આવ્યો નથી અને ડાયરેક્ટ મુવમેન્ટ હતી એ થોડીક સ્પીડમાં હતી, તો અપસાઇડની મુવમેન્ટ ક્યાંક એવી રીતના જોવા મળવાની છે. જો એસએલ આવી જાય છે પછી અપસાઇડ હોય કે ડાઉન સાઇડ, એસએલ આવી જાય તો પછી આપણે અહીંયાથી આપણું ટ્રેડ કટ કરી દેવો પડે. કારણ કે વોલેટાઇલ માર્કેટ હજી થોડુંક વધી શકે છે, હજી થોડીક ઓછી વોલેટિલિટી છે, આનાથી ડબલ પણ વોલેટિલિટી થઈ શકે છે, તો એ બધી વસ્તુનું નોંધ લેજો. ફરીવાર માર્કેટ ઓપન થાય છે, સાઇડવેઝ ઓપન થઈને 800ના ઝોન ઉપર ટ્રેડ કરે છે, તો પછી અહીંયા નાનકડો એક વ્યૂ રાખી શકાય કે 800ના ઝોન ઉપર છે ત્યાં સુધી અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય. 800ના ઝોન ફરીવાર નીચે નીકળે છે એટલે કે 780 વાળા ઝોન નીચે, તો પછી ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે 720 લેવલ અને એના નીચે નીકળે તો 660 વાળું સપોર્ટ ઝોન, પણ એના નીચે પણ નીકળે છે તો પછી થોડીક મુવમેન્ટ છે એ આવી શકે છે 500ના ઝોન સુધી, તો 150 પોઈન્ટની મુવમેન્ટ અહીંયા પણ છે સારી એવી. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ક્યાંય ગેપ અપ, કારણ કે ગેપ અપ માર્કેટ ઓપન થઈ જાય છે
અને કાલના દિવસે સવારમાં જ માર્કેટ 24,000 ઉપર નીકળી જાય છે અને ફરીવાર 940 નીચે જો ટ્રેડ કરતું હોય તો પછી અહીંયાથી એક ડાઉનસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે અહીંયાથી લેવલ છે 940 વાળા ઝોન નીચે ક્યાંક 800 નો ઝોન અને એના નીચે 600 ના ઝોન સુધીના ટાર્ગેટ જોવા મળે સારા એવા, કારણ કે આજના દિવસે બાઇંગ આવેલું છે. જો કાલના દિવસે ગેપ અપ ઓપનિંગ થાય છે અથવા સાઇડવેઝ ઓપનિંગ થઈને માર્કેટ 25,000 નું ઝોન, સોરી 24,000 નહીં, કારણ કે સાઇડવેઝ ઓપન થઈને પણ માર્કેટ એકવાર 25,000 પાસે જશે તો 25,000 છે એ એક સારી એવી રાઉન્ડ ફિગર છે અને અહીંયા મોટો રેઝિસ્ટન્સ ઝોન પણ માની શકાય. તો અહીંયાથી સારી એવી મુવમેન્ટ છે એ સ્પીડમાં રિવર્સલ પણ થઈ શકે છે. તો એ વસ્તુનું પણ ધ્યાન રાખજો. 25,000 ની નજીક મળતું હોય તો એકવાર ટ્રાય એવી છે કે 25,000 ના ઝોન પાસે જ્યારે પહેલી વાર આવતું હોય ત્યારે ક્યાંક અહીંયાથી પુટની મુવમેન્ટ જોવા મળે સારી એવી. તો 25,000 નો જે પુટ હોય એટ ધ મનીમાં એમાં ક્યાંક સારા એવા પ્રીમિયમ મળી શકે, પણ આપણે સ્ટોપ લોસ ભેગું કામ કરવાનું થાય. કારણ કે એક વ્યૂ એવો છે કે જો માર્કેટ 25,000 ના ઝોન પાસે ડાયરેક્ટ જાય તો અહીંયાથી એક સેલિંગ જોવા મળે, મિનિમમ 800 ના ઝોન સુધી તો જોવા મળવું જોઈએ અને 800 ના નીચે નીકળે છે તો પછી 650 ના ઝોન સુધી ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે, ક્યાંય વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે અને ડાયરેક્ટ 660 ના લેવલ નીચે ક્યાંય ઓપનિંગ થાય છે કાલના દિવસે અને ફરીવાર માર્કેટ ઓપનિંગ થઈ અને 680 ઉપર, એટલે કે કાલના દિવસે માર્કેટ ગેપ ડાઉન ઓપનિંગ થઈ જાય છે. ફરીવાર 700 ઉપર જ્યાં સુધી ટ્રેડ નથી કરતું તો ત્યાં સુધી અપસાઇડનો વ્યૂ નહીં રાખીએ, ભલે ગેપ ડાઉન ઓપન થયું છે, કારણ કે અહીંયા થોડુંક ઝોન હશે, અહીંયા થોડુંક માર્કેટ વોલેટાઇલ રહી શકે અને ફરીવાર પછી માર્કેટ અપસાઇડ માટે નીકળે છે તો અહીંયાથી અપસાઇડ માટે જોઈ શકાય. જો માર્કેટ 660 ના ઝોન પાસે ઓપન થાય છે અને ફરીવાર કન્ફર્મેશન આપે કે હા અહીંયાથી અપસાઇડની મુવમેન્ટ ચાલુ થઈ છે તો માર્કેટ એકવાર 700 ના ઝોન ઉપર આવે તો અપસાઇડ માટે જોઈ શકાય. અને માર્કેટ ઓપન થઈને ત્યાંથી પહેલા પછી શું થાય છે કે 600 નું ઝોન બ્રેક કરી દે છે તો પછી ડાઉનસાઇડની મુવમેન્ટ છે એમાં 500 નું ઝોન જોવા મળી શકે અને 500 ના ઝોન નીચે જોવા જઈએ તો 400 નું ઝોન અને 300 ના ઝોન પણ જોવા મળી શકે સારા એવા. તો ચલો નિફ્ટીનું ક્યાંક આવી રીતના છે અને નિફ્ટીના પણ લેવલ છે બધા ટેલિગ્રામની ફી ચેનલમાં સેન્ડ કરી દીધા છે. ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં 800 નું ઝોન છે એ ઘણા દિવસથી રેઝિસ્ટન્સ ઝોન છે. જો કે આપણે વાત કરી હતી કે પહેલા સપોર્ટ લીધો તો એ જ દિવસે રેઝિસ્ટન્સ ઝોન લઈ લીધો તો 5 તારીખનું માર્કેટમાં એક રેઝિસ્ટન્સ ઝોન છે જેને બેંક નિફ્ટી છે બ્રેક નથી કરી શકી સારો એવો. તો અત્યારે તમે જોશો તો તમને થોડીક 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં એક ટ્રેન્ડ લાઇન પણ નીકળી શકે કે અહીંયાથી એક ટ્રેન્ડ લાઇન રાખી શકાય. જો વધારે મુવમેન્ટ છે એ ટ્રેન્ડ લાઇન નીચે ક્યાંક જોઈ શકાય સારી એવી. ફરીવાર માર્કેટનું ઓપનિંગ કાલના દિવસે આવે છે ગેપ અપ ક્યાંય 800 ના ઝોન ઉપર ટ્રેડ કરતું હોય તો ઉપર બધાને ખ્યાલ છે કે ઉપર એક ગેપ છે સારો એવો, તો ગેપની મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે. જો કાલના દિવસે બેંક નિફ્ટી ઓપન થાય છે 850 વાળા ઝોન પાસે અને 800 ના ઝોન ઉપર ને ઉપર હોલ્ડ કરતું હોય તો 750 વાળા ઝોન પાસે અથવા 800 ને થોડીક નજીક એક સ્ટોપ લોસ રાખીને એક અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે એકવાર માર્કેટ 53,000 નું લેવલ જોવા મળે સારું એવું. ફરીવાર માર્કેટ 800 ના ઝોન ઉપર ઓપન તો થઈ જાય છે અને ઓપન થતાની સાથે જ માર્કેટ 700 ના ઝોન નીચે ટ્રેડ કરે તો પછી એક ડાઉનસાઇડના વ્યૂ માટે જોઈ શકાય કે 800 ના ઝોનનો એસએલ રાખીને માર્કેટમાં 500 નું ઝોન જોવા મળે એવી ક્યાંક ડાઉનસાઇડની મુવમેન્ટ માટે સારી એવી મુવમેન્ટ એમાં જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ સાઇડ ઓપન નથી થતું અને સાઇડવેઝ ઓપન થઈ જાય છે તો સાઇડવેઝ ઓપન થાય છે તો ફરીવાર લેવલ છે એના એ છે કે રેઝિસ્ટન્સ ઝોન છે એ 800 વાળા ઝોન પાસે છે, 850 વાળા ઝોન પાસે અને નીચે સપોર્ટ ઝોન છે એ સપોર્ટ ઝોન પાસે જ ઓપન થશે તો 500 ના ઝોન નીચે નીકળશે તો એમાં પણ 350 ના ઝોન સુધી ટાર્ગેટ જોવા મળી શકે સારા એવા અને એના નીચે નીકળે ત્યારે 200 ના ઝોનનું સારો એવો સપોર્ટ ઝોન. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ ગેપ ડાઉન, એટલે કે ડાયરેક્ટ 200 ના ઝોન પાસે ઓપન થઈ જાય છે અને 200 ના ઝોન નીચે ટ્રેડ કરતું હોય તો અહીંયા લેવલ છે છેલ્લું અને આખરી લેવલ છે 170 ના ઝોન પાસે. તો 52,170 નીચે કાલના દિવસે માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈને અને એના નીચે ટ્રેડ કરતું હોય તો પછી એ જે રેઝિસ્ટન્સ ઝોન હતો, સોરી સપોર્ટ ઝોન, એને માર્કેટે બ્રેક કર્યો આપણે ક્યાંક એવું માનશું અને એના ઉપર એસએલ રાખીને એક ડાઉનસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે નીચે 52,000 નું ઝોન અને એના નીચે જોવા જઈએ તો 51,800 નું ઝોન પણ સારું એવું જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈ જાય છે પણ 200 ના ઝોન ઉપર ટ્રેડ કરતું હોય તો 2-3 વાર માર્કેટમાં સપોર્ટ લીધો છે તો ફરીવાર સપોર્ટ લેતું હોય એવું લાગે ને 300 ના ઝોન ઉપર નીકળે તો પાછી અહીંયા 500 ના ઝોન સુધીની એક 200 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે અપસાઇડ માટે. તો ચલો લેવલનું કામકાજ ક્યાંક આવી રીતના રહેવાનું છે અને ઓવરઓલ ટાર્ગેટ જોવા જઈએ તો વચમાં આવે વોલેટાઇલ માર્કેટ થોડુંક વધારે રહેવાનું છે, કારણ કે જે 2019ની આપણે જે લાઈવમાં આવતા હતા લોકો એમને ખ્યાલ જ છે કે આપણે પાછળના દિવસે, આજના દિવસે તો લાઈવ હતા નહીં, કારણ કે આજના પાછળના દિવસે આપણે લાઈવ હતા ત્યારે ચર્ચા કરી હતી કે 2019માં કેવી રીતના માર્કેટે મુવમેન્ટ આપી હતી. તો સેમ વસ્તુ કે અત્યારે પણ માર્કેટ 2019નું ફોલો કરે છે કે જ્યાં સુધી બજેટ છે ત્યાં સુધી 2019માં એવું હતું કે જ્યાં સુધી બજેટ છે ત્યાં સુધી માર્કેટ અપસાઇડની મુવમેન્ટ આપતું હતું અને બજેટના દિવસે શું હતું, એક સારી એવી ડોજી કેન્ડલ જોવા મળી હતી અને બજેટના બીજા જ દિવસે માર્કેટમાં સારી એવી રેડ કેન્ડલ જોવા મળી હતી. તો આ 2019નું આવી રીતના ક્યાંક એનાલિસિસ છે, ચાર્ટ તમારે ચેક કરવો હોય તો ચેક કરી લેજો. તો પછી હવે જોઈએ માર્કેટ 2019નું ફોલો કરે છે કે પછી માર્કેટ કંઈક નવો જ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં અથવા પછી ટુમોરોના વિડીયોમાં.